તો વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લામાં ચકલાસી નગરપાલિકામાં પ્રમુખ પદ માટેની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી, જ્યાં અવિશ્વાસની દરખાસ્ત બાદ પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ કલેક્ટરની હસ્તે 6 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં પ્રવીણભાઈ લલ્લુભાઈ એકમાત્ર દાવેદાર બન્યા અને તેઓ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા। આ નિર્ણય નગરપાલિકાના કાર્યકરો અને નગરપાલિકામાં ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે। सर आज नगरपालिका प्रमुख કેટલા ફોર્મ ભર્યા હતા શું આવ્યું નગરપાલિકા ચકલાસીની પ્રમુખની ચૂંટણી માટે 12:30નો સમય નિયત થયેલો હતો, તો એ બાબતે પ્રક્રિયા શરૂ કરતા એક જ ઉમેદવારનું ફોર્મ આવતા પ્રવીણભાઈ લલ્લુભાઈ ને પ્રમુખ તરીકે જાહેર કરે છે અને વિધિવત રીતે શાંતિથી નગરપાલિકા પ્રમુખની ચૂંટણી પૂર્ણ થયેલ છે। हाँ जी आपનું નામ ને પરિચય વાઘેલા પ્રવીણસિંહ લલ્લુભાઈ વાઘેલા।